जय हिंद विद्यार्थी मित्रों। यूनिट 2 રીડ 1 અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની એટલે કે ભૂલી ન શકાય એવો એક વ્યક્તિ વોલ્ટ ડિઝની આ યુનિટના 5મા લેક્ચરમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ધ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા. ઓવરવેલ્મિંગ એટલે અતિશયોક્તિ ભર્યું અને ક્રેઝી આઈડિયા એટલે પાગલ વિચાર. ધ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા. વોલ્ટના આ પાગલ વિચારની અતિશય સફળતાએ ટ્રિગર્ડ એ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન. ટ્રિગર એટલે આ વાક્યમાં ટ્રિગરનો અર્થ થાય શરૂ કરવું. અબાઉટ ફેસ એટલે અણધાર્યો ફેરફાર અને ફોર્ચ્યુન એટલે ભાગ્ય. તો ફરીથી આખી લીટી જોઈએ. ધ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા. વોલ્ટના આ પાગલ વિચારની અતિશય સફળતાએ ટ્રિગર્ડ એ ડ્રામેટિક એબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન. એણે આ વોલ્ટ ડિઝનીના ભાગ્યમાં એક નાટ્યાત્મક અણધાર્યો ફેરફાર શરૂ કર્યો. યેટ છતાં પણ સક્સેસ નેવર ચેન્જડ વોલ્ટ. છતાં પણ સફળતાએ વોલ્ટને ક્યારેય બદલ્યો નહીં. He remained the simplest of men. તે સૌથી સાદો માણસ જ રહ્યો. રિમેન એટલે રહેવું. વોલ્ટના ક્રેઝી આઈડિયાની અતિશય સફળતાએ વોલ્ટ ડિઝનીના નસીબમાં એક અણધાર્યો ફેરફાર કર્યો. છતાં પણ સફળતાએ વોલ્ટને ક્યારેય બદલ્યો નહીં. તે સાદો વ્યક્તિ જ રહ્યો. મહાન માણસોની મિત્રો આ ખાસિયત હોય છે કે તે સાદગી ભર્યું જીવન જીવતા હોય છે. હી હેટેડ પાર્ટીઝ. તે પાર્ટીઓને ધિક્કારતો. એન્ડ હિઝ આઈડિયાઝ ઓફ એ નાઇટ આઉટ. નાઇટ આઉટ એટલે રાત્રે બહાર જવું. તે વોલ્ટ પાર્ટીઓને ધિક્કારતો. એન્ડ હિઝ આઈડિયાઝ ઓફ એ નાઇટ આઉટ અને રાત્રે બહાર જવાના વિચારમાં વોઝ એ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. જો રાત્રે બહાર જવાનો કોઈ આઈડિયા હોય તો એ આઈડિયામાં કોઈ નાનકડા રેસ્ટોરન્ટે એક બર્ગર ખાવું અને સાથે ચીલી એટલે કે મરચું ખાવું, બસ એટલું જ આવતું. હિઝ ઓનલી એક્સ્ટ્રાવેગન્સ. એક્સ્ટ્રાવેગન્સ એટલે બિનજરૂરી ખર્ચ. હિઝ ઓનલી એક્સ્ટ્રાવેગન્સ વોઝ એ મિનિએચ્યોર રેલરોડ. મિનિએચ્યોર એટલે લઘુ, નાનું. His only extravagance was a miniature railroad. તેનો એકમાત્ર બિનજરૂરી ખર્ચ તો નાનો એવો રેલનો પાટો હતો. એ રેલનો પાટો that ran around the ground of his home. કે જે એના ઘરના મેદાનની ફરતે હતો. વોલ્ટ ક્યારેય બિનજરૂરી ખર્ચ કરતો નહીં. એક વખત એણે બિનજરૂરી ખર્ચ કરેલો હતો, એ પણ એનું ઘરનું જે ગ્રાઉન્ડ હતું, ફળિયું, એમાં નખવેલો રેલનો પાટો હતો. અ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ. એ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ. એક વખત
એના મિત્રએ એને પૂછ્યું કે વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની વોલ્ટ? વોલ્ટ, વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? આ બધા પૈસાથી તું શું કરે છે? આટલા બધા પૈસા ભેગા કરીને તું શું કરે છે? પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો. પોઈન્ટ એટ એટલે ની સામે આંગળી ચીંધવી અથવા દર્શાવવું. તો પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, સ્ટુડિયોની સામે આંગળી ચીંધીને વોલ્ટ સેડ, વોલ્ટે કહ્યું, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. એ પૈસાથી હું પેલા ખેતરને ફળદ્રુપ બનાવું છું. ફર્ટિલાઇઝ એટલે ફળદ્રુપ બનાવવું અને ફિલ્ડ એટલે ખેતર. એક વખત એક મિત્રએ વોલ્ટને પૂછ્યું કે વોલ્ટ, આ બધા પૈસાથી તું શું કરે છે? એટલે સ્ટુડિયોની સામે આંગળી ચીંધીને વોલ્ટે કહ્યું કે આ પૈસાથી હું પેલા ડિઝનીલેન્ડને ફળદ્રુપ બનાવું છું. એન્ડ ઇટ ઇઝ ટ્રુ ધેટ, અને એ વાત સાચી છે કે વોલ્ટ પ્લાઉડ મની બેક ઇનટુ ધ કંપની. પ્લાવ એટલે ખેડવું થાય, પણ આ વાક્યમાં પ્લાવનો અર્થ થશે ઇન્વેસ્ટ કરવું, રોકાણ કરવું. તો એ વાત સાચી છે કે વોલ્ટ ઇન્વેસ્ટેડ મની બેક ઇનટુ ધ કંપની, કે વોલ્ટ પૈસાને પાછા કંપનીમાં જ રોકાણ કરી દેતો. એઝ ફાસ્ટ, એટલી ઝડપથી, એઝ ઇટ કેમ ઇન, જેટલી ઝડપથી પૈસા એની પાસે આવતા. એક વખત એક મિત્રએ એને પૂછ્યું કે વોલ્ટ, આ પૈસાથી તું શું કરે છે? સ્ટુડિયો સામે આંગળી ચીંધીને વોલ્ટે કહ્યું કે આ પૈસાથી હું પેલા ખેતરને ફળદ્રુપ બનાવું છું. એટલે ખેતર એટલે ડિઝનીલેન્ડ. અને એ વાત સાચી પણ છે કે વોલ્ટ કંપનીમાં પૈસાનું એટલી ઝડપથી રોકાણ કરતો જેટલી ઝડપથી પૈસા એની પાસે આવતા. બીંગ સોલ્વન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. સોલ્વન્ટ, સોલ્વન્ટ એટલે દેવું ચૂકવી શકે તેવું. બીંગ સોલ્વન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ, પહેલી વાર દેવું ચૂકવવા માટે સમર્થ હોવાથી. સિન્સ હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ, એણે બિઝનેસમાં ઝંપલાવ્યું ત્યારથી. વોલ્ટે બિઝનેસ શરૂ કર્યો ત્યારથી પહેલી વાર દેવું ચૂકવવા માટે સક્ષમ હોવાથી આ બાબતે ગેવ વોલ્ટ એ ચાન્સ, આ બાબતે વોલ્ટને એક તક આપી. શેની તક? ટુ ડેવલપ અધર આઈડિયાઝ, કે બીજા બધા આઈડિયાઝ ડેવલપ કરવાની. હવે વોલ્ટ કોઈ પણ દેવું ચૂકવવા માટે સક્ષમ હતો, સદ્ધર થઈ ગયો હતો. તો આ બાબતે વોલ્ટને હવે નવા નવા વિચારો કરવાની તક આપી. ધીઝ આઈડિયાઝ ઇન્ક્લુડેડ, આ બધા વિચારોમાં સમાવેશ થતો તો શેનો? આજે નવા નવા આઈડિયાઝ આવતા હતા, એ નવા આઈડિયામાં શેનો સમાવેશ થતો હતો? તો કે ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ, એક કાચી ધાતુના વિકાસનો. અને કાચી ધાતુનું નામ છે અલ્પાઇન. અને અલ્પાઇન શું છે? તો કે લાઇક વેલે હાઈ ઇન ધ સિયેરા માઉન્ટેન્સ. સિયેરા પર્વતોના ઉચ્ચ પ્રદેશમાં આવેલી ખીણમાં ઉગતી એક વનસ્પતિ. જે સિયેરા પર્વતો છે એના ઉચ્ચ પ્રદેશની ખીણમાં
જે વનસ્પતિ ઉગે છે એ વનસ્પતિનું નામ છે અલ્પાઇન. એ અલ્પાઇન નામની વનસ્પતિને અહીંયા કાચી ધાતુ તરીકે લીધેલી છે. તો બિઝનેસમાં ઝંપલાવ્યું ત્યારથી પહેલી વાર દેવું ચૂકવવા માટે સક્ષમ હોવું એ બાબતે વોલ્ટને બીજા આઈડિયાઝ ડેવલપ કરવાની તક આપી. આ વિચારોમાં એક કાચી ધાતુના વિકાસનો પણ સમાવેશ થતો હતો. એના સિવાય કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, મિત્રો કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ એક યુનિવર્સિટી છે. આ યુનિવર્સિટીનો પણ સમાવેશ થતો હતો. ફોર વિચ કે જેના માટે he donated the land and several million dollars. કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ્સ કે જેના માટે તેણે જમીન એટલે કે લેન્ડ અને લાખો ડોલરો દાન કર્યા. એણે ડિઝની નામનો સ્ટુડિયો તો બનાવ્યો હતો, જેમાં પોતે મિકી માઉસ ને એવી કાર્ટૂન શ્રેણી બનાવતો. હવે પૈસા ભેગા થઈ ગયા એટલે કંઈક નવું કરવાના વિચાર આવ્યા. તો એમાં અલ્પાઇન નામની એક કાચી ધાતુનો વિકાસ કરવો. બીજું, કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ્સ નામની એક યુનિવર્સિટી બનાવવી. ત્રીજું, મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, આ બધાયમાં જો સૌથી વધારે મહત્વાકાંક્ષી હોય તો એ છે $100 million ડિઝની વર્લ્ડ. $100 million ડિઝનીલેન્ડ, ડિઝની વર્લ્ડ. આ ત્રીજી વસ્તુ એને બનાવી હતી. અને ચોથું, સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા સિટી, અમેરિકાનું એક શહેર ફ્લોરિડા, જેમાં સિટી ઓફ ટુમોરો બનાવવું હતું. સિટી ઓફ ટુમોરો એનું ગુજરાતી નહીં થાય, એ એક પાર્કનું, એના સ્વપ્નનું, એક સંસ્થાનું નામ છે. તો ભાઈ સદ્ધર થઈ ગયા એટલે હવે એને નવા નવા આઈડિયા આવતા હતા કે હવે પૈસાનું રોકાણ શેમાં કરવું. તો પહેલો આઈડિયા કાચી ધાતુનો વિકાસ. બીજો આઈડિયા એક યુનિવર્સિટી બનાવવી, કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ્સ નામની. ત્રીજો આઈડિયા ડિઝની વર્લ્ડ બનાવવું. અને ચોથો આઈડિયા સિટી ઓફ ટુમોરો. મિત્રો, છેલ્લે પેરેગ્રાફમાં આપણે જે કાંઈ જોયું એના અમુક ચિત્રો અહીંયા આપેલા છે. જેમ કે ડિઝનીલેન્ડ તમે જોયું. હવે તમે સિટી ઓફ ટુમોરોનું ચિત્ર જોઈ રહ્યા છો કે આવું એક સિટી બનાવવું. અને હવે તમે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ્સ આ યુનિવર્સિટીને જોઈ રહ્યા છો. અહીંયા આપણે આપણો લેક્ચર પૂરો કરીએ. થેન્ક યુ.